પાલીતાણાના ડુંગરપુર વિસ્તારમાં જૂથ અથડામણમાં એક યુવાનનું મોત નિપજતા પોલીસે ગણતરી કલાકોમાં 4 શખ્સોને ઝડપી લીધા। ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગઈકાલે એક જૂથ અથડામણમાં એક યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો। ત્યારે આ બનાવને લઈ પાલીતાણા ટાઉન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આ કામના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ પૂછપરછ કરતા તમામ લોકો કોઈ પૈસાના મામલે એકઠા થયા હતા, જ્યાં બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને જૂથ અથડામણમાં થયેલ એક 27 વર્ષીય યુવાનનું મોત થતા પોલીસ દ્વારા હત્યા સહિત કલમો સાથે ફરિયાદ નોંધી આ કામના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જ્યારે પોલીસ દ્વારા હાલ એક આરોપીને હજુ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે। ગતરોજ પાલીતાણા ટાઉન પોસ્ટે ખાતે ગરેદાર ચોકડી નજીક આવેલું રામદેવ કોમ્પ્લેક્સ કે જ્યાં હત્યાનો બનાવ બનવા પામેલ હતો। સદરુ બનાવની વિગત જોઈએ તો સદરુ આ કામના ફરિયાદી આકિબ કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે, તેઓને અગાઉ સિકંદર સૈયદ અને સિરાજ રાંધનપરા સાથે પૈસાની લેતી દીધી બાબતે માથાકૂટ ચાલતી હતી। સદરુ માથાકૂટ બાબતે તેઓ ગતરોજ રામદેવ કોમ્પ્લેક્સ ખાતે આ બાબતે વાતચીત કરવા માટે ભેગા થયા હતા। સદરુ વાતચીત દરમિયાન સિરાજ અને સિકંદર તેઓએ બંને જે કહેવાય આવેશમાં આવી અને સદરુ કામના જે ફરિયાદી છે આકિબભાઈ, તેમના મિત્ર અને તેમના જે દૂરના પિતરાઈ ભાઈ છે અફઝલ સમા, એમને છાતીના ભાગે ચપ્પુ મારી અને ગંભીર ઇજા પહોંચાડી હતી। સદરુ કારણથી અફઝલ સમા કે જેઓ ડુંગરપુરના રહેવાસી છે, તેઓને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલ હતું। સદરુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરી સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, તાહિર રાંધનપરા, ગફાર રાંધનપરા તથા તોફિક રાંધનપરા વિરુદ્ધમાં મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। પોલીસે સદરુ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને ગણતરીની કલાકોમાં સિકંદર સૈયદ, સિરાજ રાંધનપરા, ગફાર રાંધનપરા, તોફિક રાંધનપરા છે તેઓને હસ્તગત કરવામાં આવેલ હતા। સદરુ બાબતે બનાવની ઝીણવટભરી તપાસ કરવા માટે ફોરેન્સિક એક્સપર્ટની હાજરીમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુ છે। સદરુ બાબતે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહેલ છે।